વાવ-થરાદ જિલ્લાના થરાદ પોલીસે ડ્રગ્સ વિરોધી ઝુંબેશ અંતર્ગત 2 શખ્સોને મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 6,960ની કિંમતનું 2.320 ગ્રામ મેફેડ્રોન જપ્ત કર્યું હતું. આ અંગેની માહિતી થરાદ પોલીસે પ્રેસ કોન્ફરન્સ યોજીને આપી હતી. ત્યારે વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરિયાની ડ્રગ્સ પ્રત્યેની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ તમામ પોલીસ સ્ટાફને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. થરાદ ટાઉન બીટના ઇન્ચાર્જને ખાનગી બાતમી મળી હતી કે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 વ્યક્તિઓ ડ્રગ્સનું વેચાણ કરવા આવવાના છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બંને શખ્સોને પકડી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓની ઓળખ સુજલ યાસીન સિપાઈ રહે ઘોરાવાસ તાલુકો થરાદ અને સાહિલ ગનીભાઈ ઘાંચી રહે પંચવટી થરાદ તરીકે થઈ છે. પોલીસે ડ્રગ્સ અને અન્ય સાધનો સહિત કુલ 81,960નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને કોને આપવાનું હતું તે અંગેની વધુ તપાસ SOG AG રબારીને સોંપવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ આ મામલે કડક ચેતવણી આપતા જણાવ્યું હતું કે વાવ-થરાદ જિલ્લા SP ચિંતન તેરિયાનો સ્પષ્ટ સંદેશો છે કે જો તમે આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા હો તો સુધરી જજો, બાકી કોઈ પણ ગુનેગારને છોડવામાં આવશે નહીં. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવ-થરાદ ચિંતન તેરિયા સાહેબની ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અન્વયે તમામ પોલીસ સ્ટાફની સૂચના આપવામાં આવેલી, જે અનુસંધાને થરાદ જે ટાઉન બીટના ઇન્ચાર્જ છે તેમને ખાનગી રાય હકીકત મળેલી કે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ઈસમો ડ્રગ્સનું વેચાણ કરવા માટે આવે છે. જે અનુસંધાને વોચ રાખી તેઓને પકડી પાડવામાં આવે છે. તેઓની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ 2.320 ગ્રામ કે જેની કિંમત છે 6,960 રૂપિયા, કુલ મુદ્દામાલ 81,960નો કબજે કરવામાં આવે છે. જે ઈસમો છે સુજલ યાસીનભાઈ સિપાઈ રહે ગોરાવાસ તાલુકો થરાદના છે. બીજા ઈસમ છે સાહિલ ગનીભાઈ ઘાંચી જે પંચવટી થરાદના છે. બંને ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી NDPS લગતનો કેસ કરવામાં આવેલો છે. તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. ગુનો રજીસ્ટર કર્યા બાદ સદરુ જે મુદ્દામાલ છે ક્યાંથી લાવેલા અને ક્યાં આપવાનું તેના માટે SOG AG રબારી સાહેબની આગળની તપાસ આપવામાં આવેલી છે. અને હું આપ સૌના માધ્યમથી જે આવી અનિચ્છનીય પ્રવૃત્તિ કરતા ઈસમો છે તેમને જણાવવા માગું છું કે SP સાહેબનો સ્પષ્ટ સંદેશ છે કે આવું જો કરતા હોય તો સુધરી જાઓ, નહીંતર કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે. આ ગુનેગાર ઉપર અગાઉ કેસ દાખલ થયેલો? ના, વિરુદ્ધમાં હાલ તપાસ ચાલુમાં છે.